चलो फ्रेंड्स આપણે લાસ્ટ લેક્ચરમાં વિદ્યુત ફ્લક્સ અને એને અનુરૂપ સ્વાધ્યાયના દાખલા ગણ્યા હતા, ખરું કે નહીં? તો આપણે ભણી ગયા હતા કે વિદ્યુત ફ્લક્સ એટલે શું? તો ફ્લક્સ એટલે ઇન્ટિગ્રેશન E ડોટ ds, વિદ્યુત ક્ષેત્રનું પૃષ્ઠ સંકલન. અથવા કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ ગણવું હોય તો તે પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુતભાર અપોન શૂન્યાવકાશની પરમિટિવિટીનો ગુણોત્તર. તો આટલું કરીએ તો આપણને વિદ્યુત ફ્લક્સ મળી જાય, બરાબર છે? તો હવે સેમ સ્વાધ્યાયના દાખલા ગણ્યા હતા. ઉદાહરણના આ ટોપિક ઉપરના બે દાખલા બાકી છે, તો એ આપણે આજે ક્લિયર કરી દઈએ. તો શરૂઆત કરીએ એક્ઝામ્પલ ઉદાહરણનો. કયો છે? 1.11. વાંચો ધ્યાનથી, આવડવો જ જોઈએ. આકૃતિમાં વિદ્યુત ક્ષેત્રના ઘટકો Ex બરાબર આલ્ફા x રેઝ ટુ 1/2 Ey Ez is equal to 0 છે, જ્યાં આલ્ફા 800 ન્યૂટન પ્રતિ કુલમ મીટરની 1/3 ઘાત છે. તો એ ઘનમાંથી પસાર થતું ફ્લક્સ ગણો, બી ઘનની અંદરના વિદ્યુતભારની ગણતરી કરો, અને એ આપ્યું છે 0.1 મીટર. તો જોઈ લો અહીંયા આ એક યામાક્ષ પદ્ધતિ છે, એમાં x દિશા y અને z છે. અંદર એક સમઘન મૂકેલો છે અને આ જે સમઘન છે એને માત્ર x દિશાનું વિદ્યુત ક્ષેત્ર લાગુ પડેલું છે. આપણે અહીંયા જોઈ શકીએ તો વિદ્યુત ક્ષેત્ર માત્ર કઈ દિશામાં છે? x દિશામાં. જો વિદ્યુત ક્ષેત્ર આપેલું છે Ex આલ્ફા x ની 1/3 ઘાત, જે આલ્ફાની વેલ્યુ આપેલી છે 800 ન્યૂટન પ્રતિ કુલમ મીટરની 1/3 ઘાત. અને એવું કીધું છે કે y અને z દિશામાં વિદ્યુત ક્ષેત્ર નથી. સમઘનની જે બાજુ છે એ બાજુની લંબાઈ છે 0.1 મીટર. આપણે સમઘન સાથે સંકળાયેલું ફ્લક્સ ગણવાનું છે. એક વસ્તુ ક્લિયર કરી લઈએ સૌથી પહેલા તો કે ભાઈ ફ્લક્સનું સૂત્ર શું હતું? Ea cos થીટા. એટલે કે જે સમતલનો પૃષ્ઠ સદિશ, ક્ષેત્રફળ સદિશ સમતલને કેવો હોય? લંબ હોય. તો સમઘનના 6 પૃષ્ઠ છે, 6 ફલક હોય એના, અને એમાંથી દરેક ફલક એ કોઈ પણ ઈ પ્લેનને, કોઈ પણ સમતલને સમાંતર છે. તો આપણે અહીંયા જોઈ શકીએ કે જે સમતલો xy, ભાઈ xy સમતલ કયું? આને સમાંતર હોય એટલે કયું? એક આ અને બીજું આ. આ બંનેના ક્ષેત્રફળ સદિશ જોવા જઈએ તો આમ હશે 12 આવતી દિશામાં, અને વિદ્યુત ક્ષેત્ર છે કઈ દિશામાં? ધન x દિશામાં. અને એના કારણે આપણે કહી શકીએ કે આ બંને ફલકોનો થીટા E સાથે 90 થાય, એટલે આ બંનેને કારણે સંકળાતું ફ્લક્સ કેટલું થશે? 0. ચાલો બીજા ફલક વિચારીએ. કયા કયા? એક તો જે xz સમતલમાં છે, xz સમતલમાં એટલે કે આ, અને આ ઉપરવાળું છત અને ભોયતળિયું. તો આનો ક્ષેત્રફળ સદિશ આમ થશે અને આનો ક્ષેત્રફળ સદિશ પણ આમ થશે, અને બંને y અક્ષને સમાંતર થશે, એટલે વિદ્યુત ક્ષેત્ર x અક્ષની દિશામાં છે એને લંબ થશે. માટે એ બંને બાજુઓ સાથે સંકળાતું ફ્લક્સ પણ કેટલું થશે? 0 થશે, ખરું કે નહીં? તો રહી કઈ બે બાજુઓ? તો મેં જે ક્રોસથી બતાવી છે એ કે જે કયા સમતલને? yz સમતલને સમાંતર છે. હવે આ બંને સાથે સંકળાતું ફ્લક્સ, આ બાજુને આ બાજુ સાથે સંકળાતું ફ્લક્સ મારે ગણવું છે. એક મિનિટ, જો વિદ્યુત ક્ષેત્ર સમાન હોત તો આપણે ડાયરેક્ટ જવાબ મૂકી દોત 0. કેમ? સમજાય અહીંયા કે ભાઈ જેટલું બધું વિદ્યુત ક્ષેત્ર સમાન હોત તો જેટલી ક્ષેત્રરેખાઓ અંદર દાખલ થાય એટલી ક્ષેત્રરેખાઓ અહીંથી બહાર નીકળી જાય, અને એનો મતલબ કે ચોખ્ખું વિદ્યુત ફ્લક્સ કેટલું આવતું? 0 આવી જતું, ખરું કે નહીં? ચોખ્ખું વિદ્યુત ફ્લક્સ 0 આવી જતું. પણ અહીંયા જો તો વિદ્યુત ક્ષેત્ર એ કોનું વિધેય છે? x યામનું વિધેય છે. એનો મતલબ કે જ્યારે આ અંતર a જેટલું છે તો અહીંનું વિદ્યુત ક્ષેત્ર કંઈક અલગ હશે, અને અહીંનું અંતર 2a થાય, અહીંનું અંતર 2a થાય તો અહીંનું વિદ્યુત ક્ષેત્ર અહીંના કરતા વધુ પ્રબળ હશે. એનો મતલબ કે વિદ્યુત ક્ષેત્ર એક સમાન નથી. એટલે આપણે એવું ના બોલી શકીએ કે જેટલી ક્ષેત્રરેખાઓ અંદર દાખલ થાય એટલી બહાર નીકળે. તો આપણે ક્લિયર કરી દીધું કે ભાઈ એક તો xy સમતલ અને બીજું xz સમતલ, એને સમાંતર જે બાજુઓ છે એમની સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું થશે? 0 થશે. કેમ? કારણ કે એમનો ક્ષેત્રફળ સદિશ વિદ્યુત ક્ષેત્રને લંબ થાય. હવે જે yz સમતલ છે, yz સમતલ એને સમાંતર ડાબી સપાટી, yz સમતલને સમાંતર બે સપાટીઓ, એક આ અને એક આ,
તો એમાંથી ડાબી જે સપાટી છે એની સાથે સંકળાયેલું ફ્લક્સ મારે ગણવું છે. તો ચાલો ડાબી સપાટી માટે વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે? ધન x દિશામાં. તો વિદ્યુત ક્ષેત્ર E1 આલ્ફા x ની જગ્યાએ મારે મૂકવું પડે a અંતર. તો આલ્ફા a ની 1/2 અને દિશા છે I દિશા. જ્યારે આનો ક્ષેત્રફળ સદિશ બાજુની લંબાઈ છે a, તો આ જે ચોરસ પડશે એનું ક્ષેત્રફળ થશે a², પણ પેલી દિશામાં છે -x દિશામાં, માટે એનો ક્ષેત્રફળ સદિશ કહીશું a1 -a² I કેરેટ. વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં, માટે ડાબી બાજુના ફલક સાથે સંકળાયેલો ફ્લક્સ phi1 phi left E1.a1. ચાલો E1 કેટલું? આલ્ફા 1/2 I કેરેટ ઇન્ટુ -a² I કેરેટ, તો આ ગુણાકાર થઈ જશે phi L આલ્ફા a ની 1/2 અને સ્ક્વેર એટલે 5/2 I.I1. આ કઈ બાજુ સાથે? જમણી બાજુ સાથે, ડાબી બાજુ સાથે સંકળાતું ફ્લક્સ. એ જ રીતે જમણી બાજુ સાથે સંકળાતું ફ્લક્સ જોઈએ તો આના માટે વિદ્યુત ક્ષેત્રની દિશા પણ ધન x દિશામાં અને ક્ષેત્રફળ સદિશ પણ ધન x દિશામાં જ છે, અને એના કારણે રાઈટ સાઈડ સાથે સંકળાયેલું ફ્લક્સ E2.a2. હવે E2 કેટલું? ભાઈ E2 એટલે આલ્ફા x એટલે આટલું અંતર કેટલું? 2a. તો મારે અહીંયા મૂકવું પડે આલ્ફા 2a ની 1/2 ઘાત અને દિશા x દિશા. a2 ક્ષેત્રફળ કેટલું? ચોરસ જ બને છે એટલે a² અને દિશા કેટલી? I કેરેટ. તો પછી આ ગુણાકાર કરી દઈએ તો 2 ની 1/2 ઘાત √2 આલ્ફા a ની 1/2 અને a નો સ્ક્વેર એટલે 5/2. ઇક્વેશન નંબર 2. તો આપણને ફ્લક્સ લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડ નું ફ્લક્સ મળી ગયું. તો કુલ ફ્લક્સ જોઈતું હોય તો બધાનો સરવાળો કરીએ તો આપણને મળશે આ પ્લસ આ. બરાબર છે? પણ આપણને ખબર છે આ તો કેવું છે? માઈનસ છે, એટલે √2 આલ્ફા 5/2 નો 5/2 પાવર માઈનસ આલ્ફા a ની 5/2 પાવર. આમાંથી આલ્ફા a ની 5/2 કોમન, તો √2 - 1. √2 એટલે 1.414 માઈનસ 1 એટલે 0.414 ગુણ્યા આલ્ફા ની વેલ્યુ 800, a ની વેલ્યુ 0.105/2 પાવર. સાદુરૂપ આપીશું તો ફ્લક્સ કેટલું આવી જશે? 1.05 ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. ખબર પડી? તો આ કોની સાથે? સમઘન સાથે સંકળાતું ફ્લક્સ મળ્યું. બીજો ક્વેશ્ચન શું છે? ભાઈ એમાં જ કીધું છે આપણને કે સમઘન વડે ઘેરાતો વિદ્યુતભાર કેટલો? તો ગાઉસનો નિયમ શું છે? ગાઉસનો નિયમ Q બરાબર Q/ε0, માટે વિદ્યુતભાર Q બરાબર phi into ε0. phi એટલે આપણે ગણ્યું 1.05, ε0 8.854 into 10⁻12, અને સાદુરૂપ આપી દઈશું તો Q નું મૂલ્ય કેટલું હશે? 9.27 ગુણ્યા 10⁻12 ઘાત કુલમ. બરોબર છે? સહેલો દાખલો છે એટલે, અને IMP 2 છે, આવડવો પણ જોઈએ. તો કયો હતો? સ્વાધ્યાય ઉદાહરણનો 1.11. ચાલો ઉદાહરણ 1.12 જોઈએ હવે. બરોબર છે? ચાલો ઉદાહરણ 1.12 જોઈ લઈએ. વાંચો ધ્યાનથી. એક વિદ્યુત ક્ષેત્ર ધન x માટે ધન x દિશામાં અને સમાન છે, તેમજ ઋણ x દિશા માટે તેટલા જ મૂલ્યનું સમાન અને ઋણ x દિશામાં છે. x > 0 માટે E વેક્ટર = 200 I કેરેટ ન્યૂટન પર કુલમ, અને x < 0 માટે E = -200 I કેરેટ ન્યૂટન પર કુલમ આપેલો છે. 20 સેન્ટીમીટર લંબાઈ અને 5 સેન્ટીમીટર ત્રિજ્યાના નળાકારનું કેન્દ્ર ઉગમ બિંદુ પર છે અને અક્ષ x દિશા પર છે, જેથી એક સપાટી +10 સેન્ટીમીટર અંતરે અને બીજી સપાટી -10 સેન્ટીમીટર આગળ છે. તો દરેક સપાટ બાજુમાંથી બહાર આવતું કુલ ફ્લક્સ કેટલું થશે? 2 નળાકારની વક્ર સપાટીમાંથી બહાર આવતું કુલ ફ્લક્સ કેટલું થશે? C નળાકારમાંથી બહાર આવતું કુલ ફ્લક્સ કેટલું થશે? અને નળાકારની અંદરનો કુલ વિદ્યુતભાર કેટલો થશે? ચલો આકૃતિ જોઈ લઈએ. અહીંયા ભાઈ આકૃતિમાં શું કીધું છે? આ એક નળાકાર છે. આ નળાકારનું જે મધ્ય બિંદુ છે એ ઉગમ બિંદુ છે, ત્યાંથી આ દિશા ધન x દિશા છે અને આ દિશા ધન y દિશા છે.
હવે તમને એવું કીધું છે કે આ ઉગમ બિંદુ જો આનાથી ધન x દિશામાં આવીએ આ બાજુ તો વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે, અહીંયા વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે, અને જો તમે ઋણ x દિશામાં જાઓ તો વિદ્યુત ક્ષેત્ર પાછું ઋણ x દિશામાં છે. એટલે ધન x દિશામાં વિદ્યુત ક્ષેત્ર ધન x દિશામાં છે અને ઋણ x દિશામાં વિદ્યુત ક્ષેત્ર ઋણ x દિશામાં છે. તો નળાકારને ટોટલ 3 સાઈડ હોય, બે વર્તુળાકાર સપાટ આજુબાજુની અને ત્રીજી એની વક્ર સપાટી. કઈ સપાટી હશે? વક્ર સપાટી. હા કે ના? તો સૌથી પહેલા અહીં આપ્યું છે x ગ્રેટર ધેન 0 માટે x ગ્રેટર ધેન, ભાઈ આ બાજુની સપાટી માટે E 200 I કેરેટ ન્યૂટન પ્રતિ કુલમ, એટલે આ બાજુ વિદ્યુત ક્ષેત્ર ધન આપેલું છે, અને લેસ ધેન 0 એટલે ઋણ x દિશામાં E -200 I કેરેટ ન્યૂટન પર કુલમ આવું આપેલું છે. હા કે ના? ચાલો હવે આગળ વધીએ. આ વર્તુળાકાર જે ભાગ છે એની ત્રિજ્યા તમને આપી છે 5 સેન્ટીમીટર, એટલે 5 × 10⁻2 મીટર જેટલી આપી છે. તો તમને ચાલો એક આ બાજુ, એક આ બાજુ, એક વક્ર સપાટી એની સાથે સંકળાયેલું ફ્લક્સ શોધવાનું કીધું છે. સૌથી પહેલા આપણે જમણી બાજુની વાત કરીએ. એટલે કઈ બાજુ? જમણી બાજુની વાત કરીએ. ચાલો જમણી બાજુ પર જે સપાટી છે એનો ક્ષેત્રફળ સદિશ ધન x દિશામાં, બરાબર છે, એ ધન x દિશામાં અને વિદ્યુત ક્ષેત્ર પણ ધન x દિશામાં. માટે એના માટે કેવું હોય તો જમણી બાજુની વર્તુળાકાર સપાટ સપાટીમાંથી બહાર આવતું ફ્લક્સ phi r, રાઈટ, એટલે r E ડોટ a, E ડોટ a, પણ E કેટલું? ભાઈ આપણને ખબર છે ધન x દિશામાં 200 I કેરેટ અને ક્ષેત્રફળ વર્તુળ સપાટીનું ક્ષેત્રફળ pi r સ્ક્વેર અને એની દિશા પણ I દિશામાં. માટે 200 pi એટલે 3.14, r એટલે 5 × 10⁻2 નો સ્ક્વેર અને I ડોટ I એટલે 1. સાદુરૂપ આપી દઈએ આનું તો આવશે 1.57 ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ. તો આપણને આની સાથે સંકળાતું ફ્લક્સ મળી ગયું કેટલું? 1.57 ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ. સેમ આની સાથે સંકળાતું ફ્લક્સ મારે ગણવું છે. તો ભાઈ એના માટે ગણીએ કે phi l કેટલું? તો ફરી સૂત્ર મૂકીએ E ડોટ a. E કેટલું? ભાઈ આ દિશા માટે E કેટલું લેવાનું છે? -200 I કેરેટ ઇન્ટુ આ દિશામાં ક્ષેત્રફળ સદિશ છે એટલે એ પણ માઈનસ આવશે, -pi r સ્ક્વેર I કેરેટ, માઈનસ માઈનસ પ્લસ થઈ જશે 200 pi એટલે 3.14, ફરી કિંમત મૂકીશું, ફ્લક્સ સેમનું સેમ જ મળશે 1.57 ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ. તો જે નળાકાર છે એ નળાકારની આવું કેવું હોય તો કહી શકાય કે આ નળાકાર છે તો એની આ બાજુ અને આ બાજુ બંને સાથે સંકળાયેલું ફ્લક્સ ટોટલ કેટલું મળશે? કુલ ફ્લક્સ લેફ્ટ અને રાઈટ નો સરવાળો 3.14 ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ. ચાલો હવે શું કહે છે કે નળાકારની વક્ર સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ. ભાઈ નળાકારની વક્ર સપાટી વિચારીએ, આ રહી નળાકારની વક્ર સપાટી, તો એનો કોઈ પણ પૃષ્ઠખંડ વિચારો. ચાલો આ મેં પૃષ્ઠખંડ વિચારું છું, આ પૃષ્ઠખંડ, તેનો ક્ષેત્રફળ સદિશ અહીંથી આમ લંબ થવાનો, જ્યારે વિદ્યુત ક્ષેત્ર તો કઈ દિશામાં છે? x દિશામાં, અને ક્ષેત્રફળ સદિશ લંબ રૂપે, માટે બંને વચ્ચેનો ખૂણો કેટલો? 90 ડિગ્રી. અને એના કારણે નળાકારની વક્ર સપાટીમાંથી બહાર આવતું ફ્લક્સ કહીએ તો સૂત્ર વાપરીએ E a cos θ, E a અને cos 90, કોઈ પણ બિંદુ લેશો ફ્લક્સ કેટલું આવશે? 0. તો નળાકારની બે વર્તુળાકાર સપાટીઓ સાથેનું ફ્લક્સ આટલું અને વક્ર સપાટી સાથેનું આટલું. માટે કોઈ કહેશે કે નળાકારની સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ કેટલું? તો ભાઈ કુલ ફ્લક્સ એટલે બધા ફ્લક્સોનો સરવાળો, તો ટોટલ ફ્લક્સ phi r plus phi l plus phi s. તો આ થઈ ગયું 3.14 plus 0, 3.14 ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. હવે નળાકારમાં રહેલ કુલ વિદ્યુતભાર ગણવો છે. એકદમ સિમ્પલ ગાઉસનો નિયમ, phi બરાબર q upon epsilon 0, માટે q બરાબર phi into epsilon 0. phi કેટલું શોધ્યું? 3.14 અને epsilon 0 કેટલું? 8.854. કેટલું છે? 8.854 into 10⁻², એટલે કિંમત મૂકશો તો તમને મળશે 2.78 × 10⁻11 ન્યૂટન કુલમ. 2.78 × 10⁻11 કુલમ. ક્લિયર થઈ ગયું? તો આપણને આ કોણ વિદ્યુત ફ્લક્સ ને અનુરૂપ જે બે ઉદાહરણ દાખલા હતા એ આપણે ગણી કાઢ્યા. હવે ગઈકાલના લેક્ચરમાં મેં તમને MCQ શીટ મૂકી હતી. આપણે વિદ્યુત ફ્લક્સ
વિદ્યુત ડાયપોલ અને વિદ્યુત ક્ષેત્ર રેખાઓ. તો એકવાર બંને દાખલા ફરી ગણી નાખો અને આપણે હવે જે ગઈકાલે MCQ શીટ નંબર 4 મૂકી હતી એના MCQ સોલ્વ કરવાનું ચાલુ કરીએ છીએ. બરોબર છે? ચાલો જોઈ લો એકવાર, પછી MCQ ગણીએ. ચાલો MCQ જોઈએ તો પછી લેવલ 1 MCQ શીટ 4 જેમાં વિદ્યુત ડાયપોલ, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અને વિદ્યુત ફ્લક્સના MCQs હતા. ખરું કે નહીં? તો આપણે જોવાનું સ્ટાર્ટ કરીએ. દરેક જણ પાસે એની PDF હોવી જોઈએ. બરોબર છે? અથવા તો એને પ્રિન્ટ કાઢી હોય તો એ હોવું જોઈએ અને MCQ વાંચતા જાઓ. એક એકનું સોલ્યુશન આપણે કરતા જઈશું. બરોબર છે? વાંચો સૌથી પહેલા લેવલ 1 ના સ્ટાર્ટ કરીશું. બરોબર છે? કયા છે? લેવલ 1. ચાલો આગળ વાંચો. સૌથી પહેલા શું છે ભાઈ? બે વિદ્યુત ડાયપોલને સમાન વિદ્યુત ક્ષેત્રમાં તેના પર લાગતું પરિણામી બળ આપણે ભણી ગયા. વિદ્યુત ડાયપોલની વર્તણૂકમાં સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ પર લાગતું બળ હંમેશા શૂન્ય જ હોય. ટોર્ક શૂન્ય હોય પણ ખરું, ના પણ હોય, પણ બળ તો શૂન્ય જ હોય. એટલે જવાબ આવશે A. 2 વાંચો. એક વિદ્યુત ડાયપોલને કોઈ બિંદુવત વિદ્યુતભારના ક્ષેત્રમાં મૂકેલ છે. ભાઈ બિંદુવત વિદ્યુતભારના ક્ષેત્રમાં મૂકીએ તો બિંદુવત વિદ્યુતભાર પોતાની આજુબાજુ કેવું અસમાન વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે. કેવું વિદ્યુત ક્ષેત્ર? અસમાન વિદ્યુત ક્ષેત્ર. અને અસમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ ઉપર બળ શૂન્ય ના જ હોય. હા, ટોર્ક શૂન્ય હોય પણ ખરું, ના પણ હોય. ખરું કે નહીં? એટલે જવાબ શું આવશે કે ભાઈ વાંચો તો કયું છે? પરિણામી ટોર્ક શૂન્ય હોઈ શકે. સી સૌથી વધુ બંધ બેસતો જવાબ આવે છે. ત્રીજું વાંચો. HCl ના અણુઓની વિદ્યુત ડાયપોલ મોમેન્ટ. ભાઈ જે ત્રીજો આપેલો છે એમાં વિદ્યુત ડાયપોલ મોમેન્ટ P બરાબર શું લખાય? Q * 2a. ડાયપોલ મોમેન્ટ જો કેટલી આપી છે? 3.4 × 10⁻30. તો બંને વિદ્યુતભારોનું મૂલ્ય ખાલી જગ્યા હશે. Q શોધવાનું છે અને બંને વચ્ચેનું અંતર 1 એંગસ્ટ્રોમ એટલે 10⁻10 મીટર. તો તમારું Q અહીંયા ફાઇન્ડ કરી લેશો તો 3.4 × 10⁻20 કુલમ. આપણને આટલો જવાબ મળે. એટલે જવાબ કયો આવશે? B. બરોબર છે? વાંચો ચોથો. બસ ચોથો શું છે? વિદ્યુત ક્ષેત્ર E 100 ન્યૂટન પ્રતિ કુલમ છે. ખરું કે નહીં? પણ કઈ દિશામાં છે? Z દિશામાં. એટલે દિશા કહી દઉં K ડાયરેક્શન. XY સમતલમાં એક ચોરસ મૂકેલો છે અને ચોરસની બાજુની લંબાઈ, ભાઈ ચોરસનું ક્ષેત્રફળ કેટલું? જો લંબાઈ L હોય તો L² અને XY સમતલમાં છે. જો XY સમતલમાં હોય તો એનું ક્ષેત્રફળ સદિશ એ કઈ દિશામાં થશે? Z દિશામાં જ થશે. એટલે K. તો અહીંયા આપણને આપ્યું છે કેટલા સેન્ટીમીટર છે? 10 સેન્ટીમીટર. 10⁻1² K કેરેટ મીટર સ્ક્વેર. માટે ફ્લક્સ કેવો હોય તો E ડોટ A 100 કેરેટ ડોટ 10⁻2 K કેરેટ K ડોટ K 1 એટલે જવાબ આવશે 1 ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. ખરું કે નહીં? ચાલો આપણો ચોથાનો જવાબ. પાંચમાનો જવાબ વાંચો. કોઈ બંધ પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુતભાર 100 માઇક્રોકુલમ છે જ્યારે તે પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ phi છે. હવે આ જ પૃષ્ઠની અંદર બીજો -10 દાખલ કરવામાં આવે. ભાઈ શરૂઆતમાં 10 માઇક્રોકુલમ હતો અને -10 માઇક્રોકુલમ દાખલ કરો તો ટોટલ ચોખ્ખો કેટલો થઈ જાય? 0. અને એના કારણે સંકળાતું ફ્લક્સ જે પ્રારંભમાં હતું એ ઘટીને 0 થઈ જાય. ખરું કે નહીં? હા. અને માની લો કે તમે શરૂઆતમાં જે 10 માઇક્રોકુલમ હતો એની જગ્યાએ બીજો 10 અંદર એડ કરો તો વિદ્યુતભાર ડબલ થાય તો ફ્લક્સ પણ ડબલ થઈ જશે. પણ હાલ પૂરતો આપણો જવાબ આવશે 0. છઠ્ઠો વાંચો. આવી ગયું. એક ગોળાના કેન્દ્ર પર ડાયપોલ મૂકવામાં આવે. ભાઈ ડાયપોલ મૂકો તો ચોખ્ખો વિદ્યુતભાર કેટલો? 0. માટે ફ્લક્સ પણ 0. એટલે છઠ્ઠાનો જવાબ પણ 0 એટલે B આવશે. સાતમો. એક બિંદુવત વિદ્યુતભાર Q કોઈ બિંદુ P પાસે મૂક્યો છે. ભાઈ બિંદુ P પાસે મૂક્યો છે. P ની નજીક એક પૃષ્ઠ છે. ભાઈ અહીંયા એવું કીધું છે કે આ નજીક એક પૃષ્ઠ છે અને P બિંદુ અહીંયા છે અને વિદ્યુતભાર અહીંયા છે. P બિંદુ પૃષ્ઠની નજીક છે પણ પૃષ્ઠની અંદર નથી. એટલે પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુતભાર તો 0 જ ગણાય અને એના કારણે સંકળાતું ફ્લક્સ કેટલું હશે? 0 જ હશે. ખરું કે નહીં?
એટલે એનો જવાબ પણ શૂન્ય જ આવશે. ખરું? 8મું વાંચો. 1 કુલમ વિદ્યુતભારમાંથી બહાર નીકળતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા. ભાઈ આપણે ભણી ગયા ગઈકાલે. શું ભણી ગયા? કે q વિદ્યુતભારમાંથી કેટલી રેખાઓ દોરી શકાય? તો આપણે ભણી ગયા n બરાબર બીટા q upon એપ્સિલોન 0. અને યાદ જ છે કે રીતે બીટા આપણે જનરલી 1 લઈએ છીએ. તો અહીંયા 1 upon 8.85 into 10 to minus 12 0.1129 into 10 to 12 આવશે 1.13 into 10 to 11. જવાબ કયો હશે? જવાબ આવશે C. ખરું કે નહીં? ચાલો 9મો વાંચો. સમઘનના કેન્દ્ર પર વિદ્યુતભાર q મૂકેલો છે. સમઘનની કોઈ એક બાજુ સાથે સંકળાતો ફ્લક્સ આવી ગયો આગળ. કુલ ફ્લક્સ q upon એપ્સિલોન 0 અને એક બાજુ સાથે એટલે q by 6 એપ્સિલોન 0. જવાબ આવશે D. 10 આકૃતિમાં પૃષ્ઠ જુઓ 10 માની. પૃષ્ઠની અંદર વિદ્યુતભાર પ્લસ q માઈનસ q એટલે 0 માટે ફ્લક્સ પણ 0. 11મો જુઓ કે ભાઈ 11માં અમે આકૃતિ દોરાઈ છે કે તમે વિદ્યુતભાર અહીં મૂકો છો. અહીં મૂકો છો તો નળાકાર સાથે સંકળાયેલું ફ્લક્સ. હવે તમે આખો નળાકાર મૂકતા આખો નળાકાર બીજી બાજુ લંબાઈ દો તો આખા નળાકાર સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું હોત? q upon એપ્સિલોન 0. પણ તમે એની એક સાઈડ ઉપર મૂકો છો એટલે અડધી ક્ષેત્ર રેખાઓ આની અંદર દાખલ થશે, બાકીની અડધી એની બહાર જશે. માટે આની અડધી જ રેખાઓ પસાર થાય માટે ફ્લક્સ થશે q by 2 એપ્સિલોન 0. એટલે જવાબ આવશે C. 12મો વાંચો. ભાઈ વિદ્યુત ડાયપોલ મોમેન્ટ સદિશ રાશિ. 13મો આવડવો જોઈએ. 13માનો જવાબ પણ શું આવશે? કુલમ્બ મીટર એટલે દ્વિધ્રુવી ચાક માત્રા C. 14મો વાંચો. વિદ્યુત ડાયપોલની અક્ષ પરના કોઈપણ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર અને ડાયપોલ મોમેન્ટ વચ્ચેનો ખૂણો કેટલો હોય? 0 ડિગ્રી. ખરું કે નહીં? એટલે એ જવાબ. થિયરી જોવાની એટલે અંદર આપેલું જ છે બધું. 15મો ટોર્કનું સૂત્ર છે P ક્રોસ E આવડે. 16મો E ડાયપોલ માટે વિદ્યુત ક્ષેત્ર પર ડાયપોલ માટે અક્ષ ઉપર કેટલું? 2 kp upon x3 અને વિષુવ રેખા ઉપર -kp upon x3 અથવા r3. ટૂંકમાં વિદ્યુત ક્ષેત્ર અંતરના ઘનના વ્યસ્ત પ્રમાણમાં માટે E ચલે છે 1 upon r3 તો n બરાબર -3. ચાલો 17મો. જે વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ 4 ન્યૂટન પ્રતિ કુલમ છે ત્યાં 1 મીટરમાંથી 20 રેખાઓ પસાર થાય. તો જ્યાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા 8 છે ત્યાં કેટલી રેખાઓ પસાર થાય? ભાઈ આપણે ભણી ગયા વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા તીવ્રતાના સમપ્રમાણમાં. એટલે અહીંયા મારથી મૂકવું હોય તો મુકાય કે E ચલે છે સ્મોલ n. શું મુકાય? E ચલે છે સ્મોલ n. E એટલે વિદ્યુત ક્ષેત્ર અને n એટલે એકમ ક્ષેત્રફળ દીઠ રેખાઓની સંખ્યા. તો જો તો તમે અહીંયા મૂકી શકો કે E2 upon E1 બરાબર N2 upon N1. અહીંયા જોઈ શકાય વિદ્યુત ક્ષેત્ર બમણું થાય છે માટે ક્ષેત્ર રેખાઓની સંખ્યા પણ બમણી જ થશે. એટલે જવાબ આવશે 40. ખરું? ચાલો 18મું જુઓ. કઈ ક્ષેત્ર રેખાઓ સાચી છે? ભાઈ પહેલામાં શું છે? પ્લસ q વિદ્યુતભારની અંદર ક્ષેત્ર રેખા આવે છે જે શક્ય નથી. બીજું જુઓ પ્લસ q માંથી રેડિયલી એટલે કે ત્રિજ્યાવર્તી બહાર જાય છે. હા એ સાચું છે. એટલે જવાબ આવશે B. 19મું. નીચેના પૈકી કઈ લાક્ષણિકતા ક્ષેત્ર રેખાઓ માટે નથી? તો ભાઈ પહેલી ક્ષેત્ર રેખાઓ સળંગ તૂટેલ ન હોય તેવા વક્ર રેખાઓ છે. આપણે કાલે ભણી ગયા કે હા ભાઈ ક્ષેત્ર રેખાઓ તૂટેલ વક્ર નહીં સળંગ વક્ર બતાવી શકાય. B બે ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદતી નથી. હા ભાઈ બે ક્ષેત્ર રેખા એકબીજાને ક્યારેય છેદતી નથી. ધનમાંથી શરૂ થઈ ઋણમાં અંત પામે 100% સાચું. ખરું કે નહીં? અને D ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા રચે છે. આ ખોટું છે. બંધ ગાળા રચતી નથી એટલે ખોટું છે એટલે સાચું છે. એટલે જવાબ આવશે D. 20મું. વિદ્યુત ફ્લક્સ એક એવી રાશિ છે ભાઈ વિદ્યુત ફ્લક્સ એ અદિશ રાશિ છે. વિદ્યુત ફ્લક્સનો SI એકમ ભણી ગયા વોલ્ટ ઇન્ટુ મીટર અથવા ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ એટલે કે C જવાબ. 22મો આપણે ગાઉસનો પ્રમેય તમને ખબર છે સંકલન E ડોટ da. શું ગાઉસનો નિયમ? ભાઈ 22માં ભણી ગયા સંકલન E ડોટ da બરાબર સિગ્મા q upon એપ્સિલોન નોટ. ખરું કે નહીં? 23મું. E જેટલો વિજાતીય વિદ્યુતભાર ધરાવતા 8 ડાયપોલને એક સમઘનમાં મૂકેલ છે. એટલે 8 કે 800 ગમે તેટલી ડાયપોલ મૂકો ચોખ્ખો વિદ્યુતભાર તો શૂન્ય જ થવાનો
માટે ફ્લક્સ પણ શૂન્ય જ થાય. ખરું કે નહીં? આગળ 24 વાંચો. આ જે દાખલો છે ચોપડીનો જ છે. શું છે? એક બિંદુવત વિદ્યુતભાર Q ને એક બાજુવાળા સમક્ષિતિજ ચોરસના કેન્દ્ર પર મૂકેલ છે. ખરું કે નહીં? સમક્ષિતિજ ચોરસના કેન્દ્ર પર મૂકેલ છે. તો કેન્દ્રથી ઉપર a/2 અંતરે મૂકેલ છે. તો ચોરસને ઘનની એક બાજુ તરીકે લઈએ તો તેમાંથી પસાર થતું ફ્લક્સ. હવે ભણી ગયા આપણે કે આ ચોરસ છે, અહીંયા વિદ્યુતભાર મૂકીએ તો એક કામ કરીએ, આની સાથે સંકળાયેલું ફ્લક્સ ગણવું છે. તો આપણે આને આખો સમઘન વિચારી લઈએ આ રીતે. તો આખા સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું? કુલ કહો તો q/ε0. પણ ચોરસ સાથે કેવું હોય તો એનો કયો ભાગ? છઠ્ઠો ભાગ, એટલે q/6ε0. જવાબ આવશે કયો? ડી. 25મો, q જેટલા વિદ્યુતભારને b બાજુવાળા ઘનના એક ખૂણે મૂકવામાં આવે છે. સમજો, મેં તમને કીધું હતું કે ભાઈ ઘનના ખૂણે મૂકવામાં આવે તો એક ખૂણાવાળું બિંદુ એ બીજા 7 એટલે ટોટલ 8 સમઘનનું શિરોબિંદુ થાય, જેના વડે એ ઘેરાય. માટે કુલ ફ્લક્સ ઉત્પન્ન થાય q/ε0. પણ એ પૈકી એક જ સમઘનમાં આવતું ફ્લક્સ કેટલું? q/8ε0. એટલે જવાબ આવશે ડી. ખરું? 26મું વાંચો. બે પોલર ગોળાઓ પર અનુક્રમે +q. જવાબ આવશે 0. જાતે ગણવાનો આવડવો જોઈએ. 27મું, વિદ્યુત દ્વિધ્રુવીના દરેક ધ્રુવ પર q જેટલા મૂલ્યનો વિદ્યુતભાર છે. ખરું કે નહીં ભાઈ? તો પણ બહાર આવતું ફ્લક્સ કેટલું? શૂન્ય, કારણ કે ડાયપોલ ઉપર વિદ્યુતભાર 0 જ હોય. 28મું, એક બિંદુવત વિદ્યુતભારને લીધે તેના કેન્દ્ર તરીકે લઈ 10 સેન્ટીમીટર ત્રિજ્યાના કલ્પેલા ગોળીય ગાઉસિયન પૃષ્ઠમાંથી 1/10³ નું વિદ્યુત ફ્લક્સ પસાર થાય છે. જો ત્રિજ્યા બમણી કરવામાં આવે તો પૃષ્ઠ કેટલું? તો ફ્લક્સ કેટલું? તો ભાઈ એકદમ સિમ્પલ છે. આ તો મેં સમજાવ્યું પહેલામાં પણ કે આમાંથી ફ્લક્સ વિદ્યુતભાર q છે અને ફ્લક્સ કેટલું છે? ભાઈ ક્ષેત્રરેખા કેટલી અંદર જતી હશે? કારણ કે માઈનસ એટલે અંદર જાય અને અંદર કેટલી જાય છે? -1/10³ હવે તમે પૃષ્ઠ બમણું કરી દેશો તો પણ અંદર રેખાઓની સંખ્યા તો એની એ જ છે. માટે એટલે વિદ્યુતભાર જે ઘેરાવાનો છે એ જ ઘેરાશે, માટે ફ્લક્સ તો એટલું ને એટલું જ રહેશે. ખરું કે નહીં? એટલે જવાબ આવશે 28 માનો પણ સી જ. ખરું કે નહીં? ચાલો 29 માં તરફ જઈએ. વાંચો ધ્યાનથી 29મો. આકૃતિમાં દર્શાવેલ સમક્ષિતિજ દિશામાં અસમાન વિદ્યુત ક્ષેત્ર પ્રસ્થાપિત કરેલ છે. એક પાણીનું ટીપું મુક્ત પતન કરે છે, તેનો ગતિપથ આકૃતિ મેં દોરાઈ છે થિયરીમાં જોવાની કે એ જ્યારે આમ હશે ટીપું ત્યારે અહીંયાથી દાખલ થશે એટલે અહીંયા પ્લસ અને અહીંયા માઈનસ હશે. ધન વિદ્યુતભારો વિદ્યુત ક્ષેત્ર તરફ જશે, ઋણ વિરુદ્ધ, અને પ્રબળતા અનુભવશે એટલે આખું પ્રબળ વિદ્યુત ક્ષેત્ર તરફ ફંટાશે. જવાબ આવશે સી. 30મો, r ત્રિજ્યા અને l લંબાઈના નળાકારને સમાન વિદ્યુત ક્ષેત્ર E માં નળાકારની અક્ષ વિદ્યુત ક્ષેત્રને સમાંતર રહે તેમ મૂકેલો છે. તો આ નળાકારની સપાટી પર કુલ ફ્લક્સ, ભાઈ નળાકારને વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલો છે પણ એની અંદર કોઈ વિદ્યુતભાર છે નહીં. અને બીજી રીતે જેટલી ક્ષેત્ર રેખાઓ અંદર દાખલ થશે એટલી જ ક્ષેત્ર રેખાઓ બહાર નીકળી જશે, પરિણામે ચોખ્ખું ફ્લક્સ કેટલું થશે? શૂન્ય. ખરું કે નહીં? ચાલો 31 વાંચો ધ્યાનથી. આકૃતિમાં વિદ્યુતભારોની ગોઠવણી, કુલ ફ્લક્સ કેટલું? 0. 32, એક બંધ સપાટીમાંથી દાખલ થતું અને બહાર આવતું ફ્લક્સ ∅1 અને ∅2 છે. ભાઈ આપણે ભણી ગયા દાખલ થતું ફ્લક્સ કેવું લેવાનું? નેગેટિવ, અને બહાર આવતું ફ્લક્સ કેવું લેવાનું? પોઝિટિવ. તો અહીંયા ∅2 અને -∅1 આ નેટ ફ્લક્સ થાય. ખરું કે નહીં? નેટ ફ્લક્સ નહીં, નેટ ફ્લક્સ. નેટ ફ્લક્સ ∅ બરાબર ∅2 - ∅1, અને ગાઉસના નિયમ પ્રમાણે q/ε0 માટે q બરાબર આવી જશે ∅2 - ∅1 * ε0. સંકળાતું ફ્લક્સ તમને મળી જશે. 33મું, એક વિદ્યુત ડાયપોલને અસમાન વિદ્યુત ક્ષેત્રમાં એવી રીતે મૂકવામાં આવે કે જેથી P અને E વચ્ચેનો કોણ 0 કે 180 ન હોય. એ સંજોગોમાં એના પર બળ પણ લાગે અને ટોર્ક પણ લાગે. 34, એક વિદ્યુત ડાયપોલ z અક્ષ ઉપર સંપાત થાય છે, તેનું મધ્ય બિંદુ યામાક્ષના ઉગમ બિંદુ પર છે. ઉગમ બિંદુથી z અંતરે આવેલા અક્ષીય બિંદુ પર તીવ્રતા Ez
અને ઉગમ બિંદુ પર y અંતરે આવેલા બિંદુએ તીવ્રતા EY હોય તો ભાઈ આપણને ખબર છે કે EZ અને EY આ કેટલું સૂત્ર છે 2kp/r³ અને આ કેટલું છે kp/r³. નેગેટિવ ચિહ્ન અવગણતા માનાંકમાં કીધું છે નેગેટિવ લેતા નથી તો જવાબ કેટલો આવશે 2. ખરું કે નહીં? ચાલો આગળ શું છે 35મું આગળ આવી ગયું. જવાબ આવશે એ જ ફ્લક્સ તેનું તેજ રહે. 36મું વાંચો. નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં રાખેલ વિદ્યુત ડાયપોલ પર લાગતું ટોર્ક P અને E વચ્ચેના કેટલા ખૂણે મહત્તમ મળે? તો આપણે ભણી ગયા હતા 90 ડિગ્રીએ ફ્લક્સ ટોર્ક મહત્તમ થાય. 37 સમાન વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલને મૂકવાથી તે વિદ્યુત ક્ષેત્ર ને કેવી રીતે ગોઠવાય? ભાઈ ભણી ગયા 0 ડિગ્રીએ ગોઠવાય. બરોબર કે નહીં? ટોર્ક લાગે સમાન વિદ્યુત ક્ષેત્રમાં માત્ર ટોર્ક જ લાગે અને એના કારણે ડાયપોલ એની ડાયપોલ મોમેન્ટ વિદ્યુત ક્ષેત્રને સમાંતર થાય એ રીતે સમાંતર ગોઠવાય થીટા બરાબર 0 કોણે. એટલે જવાબ આવશે એ. 38 આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વિદ્યુત તંત્રની ડાયપોલ મોમેન્ટ. ચાલો 38 માં જોઈએ કે ભાઈ 38 જે છે એમાં અહીંયા -q અહીંયા q આ x બરાબર 0 આ x બરાબર a અહીંયા -q x બરાબર 3a અને આ છે q x બરાબર 4a. ઓકે તો આની ડાયપોલ મોમેન્ટ પણ આમ અને આની ડાયપોલ મોમેન્ટ પણ આમ એટલે કુલ ડાયપોલ મોમેન્ટ કેવી હોય તો p1 p2. આની કેવી હોય તો કેટલી q a કઈ દિશા I દિશા અને આની પણ કેટલી q અંતર તો a જ થાય અને દિશા પણ એ જ થાય માટે 2q a I કહેવાય. કયો છે જવાબ? જવાબ આવશે કયો? D. ખરું કે નહીં? બંનેની દિશા ધન x દિશામાં જ થશે. 39 1.13 ડાઇલેક્ટ્રિક વાળા માધ્યમમાં 1 કુલમ વિદ્યુતભાર મૂકેલો છે તો તેમાંથી બહાર આવતું ફ્લક્સ. ભાઈ ફ્લક્સનું સૂત્ર આપણે જનરલી આવું પડી ગયા કે phi બરાબર q/ε0 પણ મેં તમને વ્યાખ્યા જે લખાઈ તેમાં મેં એવું બોલ્યો હતો કે એપ્સિલોન 0 નહીં એની આજુબાજુ જે માધ્યમ છે એની પરમિટિવિટી. તો માધ્યમની પરમિટિવિટી એપ્સિલોન હોય તો q/ε તો q આની જગ્યાએ મૂકે k/ε0. ચાલો q કેટલું આપણને ખબર છે 1 કુલમ. આ કેટલું 1.30 આ કેટલું 8.85 × 10⁻12. આ સાદું રૂપ આપશો તો લગભગ 10⁻11 આવશે. આ સાદું રૂપ આપશો તો કેટલું આવશે 10⁻11 જેટલો જવાબ આવશે. બરોબર છે? ચાલો 40મો વાંચો. 8 કુલમ વિદ્યુતભારને સમઘનના એક શિરોબિંદુ પર મૂકતા સમગ્ર સમઘનમાંથી પસાર થતું કુલ ફ્લક્સ q/ε0 ક્યાં મૂકવામાં આવે છે? એક શિરોબિંદુ પર. એક શિરોબિંદુ પર મૂકો અહીંયા તો થિયરી જોવાની મેં સમજાવ્યું છે કે એની સાથે સકળતું ફ્લક્સ થશે q/8 ε0 પણ q કેટલું લેવાનું છે અંદર જો 8 કુલમ upon 8 ખરું કે નહીં? અને આ થશે 8.85 × 10⁻12 સાદું રૂપ આપશો. બરોબર છે? એટલે જવાબ આવી જશે 1 સોરી અહીંયા એપ્સિલોન 0 જ રાખવાનું છે તો જવાબ આવશે 1/ε0. બરોબર છે? એટલે જવાબ આવશે એનો કયો? D. 41મું વાંચો. એક સમઘનના કેન્દ્ર પર q વિદ્યુતભાર પસાર થાય છે મૂકેલો છે તો ઘનમાંથી પસાર થતું કુલ ફ્લક્સ q/ε0. આવડે કે નહીં? ચાલો 42 વિદ્યુત ડાયપોલના કિસ્સામાં આપેલા બિંદુનું વિષુવરેખા પર અંતર 2 ગણું કરવામાં આવે અને વિદ્યુતભારનું માન 8 ગણું કરવામાં આવે. વિદ્યુતભારનું માન કેટલા ગણું? 8 ગણું. બરોબર છે? તો નવા અંતરે તીવ્રતા ભાઈ શરૂઆતમાં તીવ્રતા હતી કેટલી? kp/r³. આને લખો તો લખાય kq × 2a/r³. હવે તમે શું કરો છો? ભાઈ વિદ્યુતભારોના મૂલ્યો કેટલા કરો છો? ધ્યાનથી વાંચો તો વિદ્યુતભારોનું મૂલ્ય 8 ગણો એટલે 8q × 2a અને અંતર બમણું કરો છો એનો ઘન એટલે 8 તો નીકળી જશે એટલે kq × 2a/r³
upon r ક્યુબ, એટલે તીવ્રતા જે પહેલા હતી એની એ જ રહેશે, ખરું કે નહીં? બદલાશે નહીં. અહીં મેં ઋણ ચિહ્ન અવગણ્યું છે. 43માં જુઓ, વિદ્યુત ક્ષેત્રમાં કોઈ બિંદુ આગળનું ફ્લક્સ, વિદ્યુત ક્ષેત્રમાં કોઈ બિંદુ આગળનું ફ્લક્સ 0 જ હોય. પણ બિંદુ આગળ વિદ્યુતભાર ઘેરાય નહીં, તો કોઈ પણ બિંદુ આગળ જેટલી ક્ષેત્ર રેખાઓ આવતી હોય એટલી આગળ નીકળી જતી હોય, એટલે ચોખ્ખું ફ્લક્સ કેટલું થઈ જાય? 0. ખરું કે નહીં? ચાલો આવડવું જોઈએ. આના પછી આગળ વધીએ. ચાલો આના પછી લેવલ 2 તરફ આગળ વધીએ, બરોબર છે? तो चलो लेवल 2 में आगे बढ़ते हैं. लेवल 2 ने एमसीक्यू જોઈએ હવે. વાંચો. 1, વિદ્યુત ડાયપોલ P ને સમાન વિદ્યુત ક્ષેત્રમાં એવી રીતે મૂકી છે તેને સમતોલન સ્થિતિમાંથી θ કોણે સૂક્ષ્મ સ્થાનાંતર આપી છોડી દેવામાં આવે તો તે કેટલી આવૃત્તિથી સરળ આવર્ત ગતિ કરે છે? મેં થિયરી લખાઈ છે, જોવાનું. તો અહીં આવર્તકાળ લખીને આપ્યો છે, બરોબર છે? તો અહીંયા ભૂલ છે, એમસીક્યુ માં ભૂલ છે, આવૃત્તિ કીધી છે પણ સૂત્રમાં આવર્તકાળ આપ્યો છે. અને આવર્તકાળનું સૂત્ર આપણે ભણી ગયા હતા, T = 2π√I/PE. ખરું કે નહીં? એટલે ધ્યાન રાખજો અને જોજો. ચાલો એના પછી આગળ વધીએ. બીજો શું છે? 1 માઇક્રોકુલમ અને -1 માઇક્રોકુલમ વિદ્યુતભારો એકબીજાથી 100 એંગસ્ટ્રોમ અંતરે છે. એટલે કે એક વિદ્યુતભાર છે 10⁻6 ઘાત કુલમ, બીજો માઈનસ, પણ આપણે તો મૂલ્ય જ લેવાના છે. તેમની વચ્ચેનું અંતર 100 એંગસ્ટ્રોમ એટલે 10⁻8 ઘાત મીટર. તો 10 સેન્ટીમીટર દૂર તીવ્રતા અને વિષુવ રેખા ઉપર, ભાઈ વિષુવ રેખા ઉપર કીધું છે એટલે સૂત્ર હશે -kp/r3. -k આની જગ્યાએ મૂકાય q * 2a/r3. તો અહીંયા 9 × 10⁹ મૂલ્ય કીધું છે એટલે આપણે ઋણ ચિહ્નને શું કરીએ? અવગણીએ. ખરું કે નહીં? મૂલ્ય કીધું છે એટલે ઋણ ચિહ્ન અવગણતા. q કેટલું? 10⁻6, આ 10⁻8 અને 1 સેન્ટીમીટર, ખરું ને? 10 સેન્ટીમીટર 10⁻1 નો ઘન કેટલું થશે ભૈયા? 9 × 10⁻12 એટલે 0.09 ન્યૂટન પર કુલમ. ખરું કે નહીં? એટલે જવાબ આવશે કયો તમારો? ડી. બરાબર છે? ચાલો આગળ. ત્રીજો વાંચો. વિદ્યુત ડાયપોલની વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કયા બિંદુઓએ વિદ્યુત ડાયપોલના બે વિદ્યુતભારોને જોડતી રેખાને કેવા હશે? સમાંતર. ભાઈ રેખાને સમાંતર ક્યાં હશે તો સમજો. તો આપણે ભણી ગયા આ -q આ +q, તો અહીંયા એની અક્ષ ઉપર, ભાઈ અક્ષ ઉપર કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર લઈ લો તો એ ડાયપોલને સમાંતર જ હશે. અને બીજું, તમે એની વિષુવ રેખા લેશો ને તો પણ આના લીધે આ બિંદુ ઉપર આમ હશે, આને લીધે અંદર, તો આ બંને ખૂણાનું પરિણામી આમ જ મળશે. એટલે તમને ડાયપોલની અક્ષ ઉપરના તમામ બિંદુ તેમજ એની વિષુવ રેખા એટલે કે એની લંબ દ્વિભાજક રેખા પરના બિંદુઓ પર વિદ્યુત ક્ષેત્ર એની અક્ષને સમાંતર જ હોય. એટલે તમારો જવાબ શું આવશે? ડી. ખરું? જોડતી રેખાને લંબ અને જોડતી રેખા પરના બધા બિંદુઓ. ચોથું વાંચો. વિદ્યુત ડાયપોલના કિસ્સામાં આપેલ બિંદુનું વિષુવ રેખા પર અંતર 2 ગણું કરવામાં આવે અને વિદ્યુતભારોનું માન કેટલા ગણું કરવામાં આવે? 8 ગણું કરવામાં આવે તો નવા અંતરે તીવ્રતા. ભાઈ ચોથું, વિદ્યુત ક્ષેત્રની વિષુવ રેખા પર સૂત્ર શું છે? kp/r3. k ની જગ્યાએ મૂકાય q * 2a/r3. તો તમને કહે છે કે અંતર કેટલા ગણું? 2 ગણું અને પેલું 8 ગણું. તો તીવ્રતા પહેલા જેટલી રહે, લગભગ આ રિપીટ થયો મારા ખ્યાલથી, બરાબર છે? 42 પર જો લેવલ 1 નો હાથ છે એટલે રિપીટ થયો છે. જવાબ આવશે એ. પાંચમું, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક વિદ્યુત ડાયપોલને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલ છે તો ટોર્કની દિશા. ભાઈ જો તો આ સમાન વિદ્યુત ક્ષેત્ર છે, બરાબર છે? ડાયપોલ અહીંયાથી આ ધન x દિશા છે, આ y દિશા છે અને ડાયપોલ આ બાજુ θ કોણે મૂકેલી છે.
હવે આકૃતિ પરથી એક્ઝેક્ટ ખ્યાલ નથી આવતો પણ આ વિદ્યુતભાર -q અને આ +q માટે ડાયપોલ મોમેન્ટની દિશા આ થશે, વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં થશે અને p ક્રોસ e કરીએ તો p ક્રોસ e માટે અંદર જતી દિશામાં માટે જવાબ આવશે ઋણ z દિશામાં. તો p ક્રોસ e એટલે p ની દિશા કઈ છે ભાઈ? xy સમતલમાં છે, ખરું કે નહીં? xy સમતલમાં એટલે i j કે હોય તો કહેવાય અને આ જે છે એ i દિશામાં, i ક્રોસ i 0 થાય, i ક્રોસ j ક્રોસ i એટલે કોણ થશે? -k એટલે જવાબ આવશે ઋણ z દિશા b. છઠ્ઠું વાંચો. એક પાતળા તારમાંથી બનાવેલ વર્તુળાકાર લૂપનું ક્ષેત્રફળ આપેલું છે. એ કેટલું? 0.2 મીટર સ્ક્વેર. 2 ન્યૂટન પ્રતિ કુલમના વિદ્યુત ક્ષેત્રમાં ક્ષેત્ર સાથે θ બરાબર 30 ડિગ્રીના કોણે. ભાઈ 30 ડિગ્રી આપ્યું છે પણ એ વાસ્તવમાં θ 30 ના લેવાય. કેમ? વિદ્યુત ક્ષેત્ર આ રહ્યું અને આ જે લૂપ છે, લૂપ આ ખૂણો 30 ડિગ્રી બનાવે છે. આપણે લૂપનું સમતલ કેટલો ખૂણો બનાવે છે એની જોડે કોઈ લેવા દેવા નથી. આપણે તો કોણ લૂપનો ક્ષેત્રફળ સદિશ કેટલો ખૂણો બનાવે છે એ મહત્વનું છે. એટલે હું કહું કે આ જે લૂપ છે એ 30 ડિગ્રી કોણ બનાવે તો આ જે ખૂણો થશે એ કેટલો થશે? 60 ડિગ્રી થશે, ખરું કે નહીં? માટે ફ્લક્સ ફાઈ કેવો હોય તો E a cos 60. ભલે અહીંયા 30 છે પણ આપણે આ ખૂણો લેવો પડે. E કેટલું? 0.2 અને આ 1/2 એટલે આન્સર આવશે 0.2 એકમ જે હોય ન્યૂટન પ્રતિ કુલમ, ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ, ખરું કે નહીં? ચાલો સાતમું. ફરીવાર આકૃતિમાં દર્શાવ્યા મુજબ r ત્રિજ્યાના વર્તુળાકાર અર્ધગોળો E જેટલી તીવ્રતાવાળા ક્ષેત્રમાં મૂકેલો છે તો તેની સાથે સંકળાયેલું ફ્લક્સ ભાઈ ખબર છે આપણને કે અંદર કોઈ ચોખ્ખો વિદ્યુતભાર નથી એટલે ફ્લક્સ તો કેટલું થશે? શૂન્ય થશે, ખરું? આઠમું. આકૃતિમાં S1 અને S2 સમકેન્દ્રીય ગોળાઓ અનુક્રમે Q અને 2Q વિદ્યુતભાર આવેલા છે. ભાઈ જોજો આ બે ગોળા છે, આ S1 એની અંદર Q છે અને S2 છે એની અંદર 2Q છે. તો ફ્લક્સનો ગુણોત્તર ભાઈ આપણને ખબર છે ફ્લક્સ ચલે છે Q માટે ∅1/∅2 બરાબર Q1/Q2. ભાઈ Q1 ની અંદરનો વિદ્યુતભાર કેટલો? Q અને Q2 ની અંદર કેવો હોય તો 2Q તો છે, જોડે જોડે Q પણ ખરો એટલે ટોટલ વિદ્યુતભાર થયો 3Q. તો ગુણોત્તર આવશે 1/3 એટલે જવાબ આવશે B, ખરું કે નહીં? ચાલો આગળ. નવમું વાંચો ધ્યાનથી. અવકાશમાં એક વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર E બરાબર આપેલું છે, ખરું કે નહીં? વિદ્યુત ક્ષેત્ર જો તમને આપેલું છે અંદર, ભાઈ E કેટલું આપેલું છે? 8 i કેરેટ પ્લસ 5 j કેરેટ પ્લસ 4 k કેરેટ અને એક ક્ષેત્રફળ સદિશ બરાબર 100 k કેરેટ. ભાઈ કેમ 100 k કેરેટ? કારણ કે આપણને ખબર છે કે એ xy સમતલમાં છે માટે એની દિશા z અક્ષની દિશામાં હોય. માટે ફ્લક્સ જો હોય તો ફ્લક્સ phi બરાબર E ડોટ a. આ બંનેનો ડોટ ગુણાકાર કરીએ તો I ક્રોસ k, I ડોટ k 0, j ડોટ k 0, k ડોટ k 1 એટલે ગુણાકાર કરશો તો આવશે 400 ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ. એટલે જવાબ તમારો આવવો જોઈએ A, ખરું? 10મું. આકૃતિમાં A અને B સપાટીઓ સાથે સંકળાયેલા ફ્લક્સ phi a અને phi b છે તો કયું વિધાન સાચું છે? તમને જો આવા આકૃતિ આપી છે, એક આમ આપ્યું છે અને બીજું આમ આપ્યું છે, તો આ A કીધું છે અને B, તો ફ્લક્સ કોની સાથે વધારે સંકળાય? બે બંને જો તો મેં તમને સામાન્ય વ્યાખ્યા શું આપી હતી કે ફ્લક્સ એટલે પસાર થતી ક્ષેત્રરેખાઓની સંખ્યા. એટલે બંનેમાંથી ક્ષેત્રરેખાઓ તો સમાન જ પસાર થાય છે માટે ફ્લક્સ બંનેમાં સમાન જ હોય. phi a બરાબર phi b, જવાબ આવશે D. હવે માની લો કે આ કદાચ આવું હોત ને, આવું, તો પણ ક્ષેત્રરેખાઓ તો બધામાંથી સરખી જ પસાર થાય છે માટે જવાબ સેમ જ આવતો, બરાબર છે? આવડવું જોઈએ. ચાલો આગળ. 11 વાંચો ધ્યાનથી. શું છે? એ બાજુવાળા સમઘનમાંથી એક વિદ્યુતવાળી તાર પસાર થાય છે
આ તાર પર વિદ્યુતભારની રેખીય ઘનતા લેમ્ડા છે, તો ઘનમાંથી પસાર થતું મહત્તમ ફ્લક્સ. ભાઈ સમજો દરેક જણ, આ સમઘન છે, આ સમઘનની બાજુની લંબાઈ છે કેટલી? a. બરોબર. એકમ લંબાઈમાં વિદ્યુતભારની રેખીય ઘનતા લેમ્ડા, એનો મતલબ કે એકમ લંબાઈમાં લેમ્ડા જેટલો વિદ્યુતભાર, તો જો હું l લંબાઈનો તાર પસાર કરું, કેટલી લંબાઈનો? l લંબાઈનો તાર, તો l લંબાઈના તારમાં વિદ્યુતભાર કેટલો થાય? લેમ્ડા ઇન્ટુ l. અને જો આ લેમ્ડા ઇન્ટુ l થાય તો ફ્લક્સ કેટલું? phi બરાબર q upon epsilon 0 લેમ્ડા l upon epsilon 0. તો સિમ્પલ વસ્તુ છે કે જો આ સમઘનની અંદર હું તાર પસાર કરું l લંબાઈનો, એની તારની l લંબાઈ સમઘનની અંદર રહે એ રીતે જો તાર પસાર કરું તો અંદર વિદ્યુતભાર કેટલો થાય? લેમ્ડા l, અને ઘેરાતું ફ્લક્સ લેમ્ડા l upon epsilon 0. પણ મારે જો મહત્તમ ફ્લક્સ જોઈતું હોય, મહત્તમ ફ્લક્સ, તો લેમ્ડા અને લંબાઈ પણ મેક્સિમમ થવી જોઈએ. મારે તારને એવી રીતે પસાર કરવાનો કે લંબાઈ સૌથી મેક્સિમમ પસાર થાય. હવે સમજો, હું આમ કરીશ ને તો ખાલી તારની a લંબાઈ આવે. હું આમ પસાર કરીશ ને તો તારની √2a લંબાઈ પસાર આવી. પણ મારે મહત્તમ વિદ્યુતભાર પસાર કરવો હોય તો હું તારને વિકર્ણો પર પસાર કરીશ, તો આટલું અંતર કેટલું થશે? આ √3. માટે મહત્તમ લંબાઈ લેવી હોય તો √3a લેમ્ડા અપોન એપ્સિલોન 0. આવી ગયો? તો આ રીતે આપણે ગણી શકીએ, ખરું? ચાલો, તો આ ખબર પડી જોઈએ, બરાબર છે? ચાલો 12મો વાંચો. એક અસમાન વિદ્યુત ક્ષેત્રમાં E માં શું આપેલું છે? 5xi કેરેટ વિદ્યુત ક્ષેત્ર આપેલું છે. ભાઈ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આપેલું છે E બરાબર 5xi કેરેટ વોલ્ટ પર મીટર. ડાયપોલ મોમેન્ટ આપી છે 20 ગુણ્યા 10 ની માઈનસ 20 કુલમ્બ મીટર, અને થીટા આપેલો છે 60 ડિગ્રી. તો અસમાન વિદ્યુત ક્ષેત્ર છે, અને અસમાન વિદ્યુત ક્ષેત્રમાં ચોખ્ખું બળ, થિયરી લખવાનું ઇમ્પોર્ટન્સ ખબર પડી કે નહીં? હું થિયરી કેમ લખાવડાવું છું? અંદર દરેકે દરેક વસ્તુ મળશે, થિયરી જોશો એટલે દરેક વસ્તુનું સોલ્યુશન અંદર હશે. તો ચોખ્ખું બળ કેટલું? તો ભાઈ ચોખ્ખું બળ dE dx p cos theta. ચાલો, dE dx એટલે આનું વિકલન કેટલું? 5. p કેટલું? 20 ગુણ્યા 10 ની માઈનસ 20, અને cos 60 ડિગ્રી મૂકી દઉં તો 1/2. જવાબ આવશે 10 ની માઈનસ 19 ઘાત. ખરું કે? સોરી, 5 ગુણ્યા 10 ની માઈનસ 19 ઘાત. બરોબર છે? 5 ગુણ્યા 10 ની માઈનસ 19 ઘાત i એટલે દિશા છે, તો જે દિશામાં વિદ્યુત ક્ષેત્ર હશે એ દિશામાં લાગશે. બરાબર? એટલે જવાબ આવશે દિશા સહિત i ન્યૂટન. ખબર પડી ગઈ? ચાલો આગળ વિચારીએ. 13મો. બસ 13મો શું છે વાંચો ધ્યાનથી. l લંબાઈ અને p ધ્રુવી જેટલી ચાક માત્રા ધરાવતા ડાયપોલને અર્ધવર્તુળમાં વાળવામાં આવે તો નવી ચાક માત્રા. ભાઈ માની લઈએ કે આ એક -q હતો અને આ એક +q હતો, બંને વચ્ચેનું અંતર હતું l. તો ડાયપોલ મોમેન્ટ હતી પ્રારંભમાં p બરાબર q * l. બે વિદ્યુતભાર વચ્ચેનું અંતર l હોય તો ડાયપોલ મોમેન્ટનું મૂલ્ય q * l. હવે આ બંને રેખાઓને, બંને ડાયપોલોને આ રીતે વાળવામાં આવે એટલે આ -q, આ +q, અર્ધવર્તુળાકાર. તો ભાઈ બંને વચ્ચેનું અંતર કેટલું? માની લો કે આ અર્ધવર્તુળ બને તો આ અંતર r ત્રિજ્યા જેટલું, આ અંતર r, તો બંને વચ્ચેનું અંતર થઈ જાય 2r. તો નવી ડાયપોલ મોમેન્ટ કેવી હોય? p નવી ડાયપોલ મોમેન્ટ તો q * 2r. પણ r કેટલું? તો આપણને ખબર છે કે જે આ અર્ધવર્તુળ તમે જે બનાવ્યું એ અર્ધવર્તુળ આપણે આ l લંબાઈમાંથી બનાવ્યું, માટે πr બરાબર l. q 2 r ની જગ્યાએ l upon pi, 2 બાર લઈ લઉં, q * l upon pi, તો ql ની જગ્યાએ મુકાય p, તો આન્સર આવી ગયો 2p / pi. ક્લિયર થઈ ગયું? આવડશે? જોઈ લો એકવાર ધ્યાનથી. બરાબર છે?
વિદ્યુત ડાયપોલના મધ્ય બિંદુએ તીવ્રતા ભાઈ -q +q, ચાલો આટલું અંતર કહી દઈએ કેટલું a અને આટલું અંતર પણ a, તો અહીંયાથી તીવ્રતા કેવી હોય E બરાબર આના લીધે આમ kq/a² પ્લસ આના લીધે p આમ kq/a², એટલે સૂત્ર થઈ જશે કે 2kq/a². અથવા એક કામ કરીએ, અહીંયા ઉપર નીચે a વડે ગુણી નાખીએ તો k q * 2a/aq. મેં ઉપર કેટલા વડે ગુણ્યા 3 વડે અને નીચે ઉપર a વડે, નીચે પણ a વડે ગુણ્યા. ઓકે, અહીંયા દિશા પણ અગત્યની છે, એટલે ડાયપોલ મોમેન્ટની દિશા આમ આવશે. તો વિદ્યુત ક્ષેત્ર ભાઈ ઋણ છે એટલે આમ અને ધનનું વિદ્યુત ક્ષેત્ર આમ, એટલે આ દિશામાં આવશે. ખરું, આપણે માઈનસ લેવું પડશે. માઈનસ માઈનસ તો માઈનસ, તો જવાબ આવી ગયો -kp/aq. બરાબર. અને આવું ના ગણવું હોય તો આપણે સૂત્ર ભણી ગયા હતા વિષુવ રેખા ઉપર. ભાઈ વિષુવ રેખા ઉપર સૂત્ર હતું -kp/y² + a² ની 3/4. જો તમે r બરાબર મધ્ય બિંદુ પર, દૂર નહીં અહીં જ લઈ લો, તો r બરાબર 0 લેતા ડાયરેક્ટ સૂત્ર આવી જાય E બરાબર -kp/aq. બરાબર છે. એટલે બંને રીતે ગણવું હોય તો ગણાય. બરાબર, આવડવો જોઈએ. ચાલો 15મો જાતે ગણવાનો, જવાબ એનો 0 આવશે. બરાબર છે. 16મો વાંચો ધ્યાનથી. 16મો વાંચો. બસ 16મો શું છે? -q q q -q. ચાર વિદ્યુતભારોને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ગોઠવ્યા છે. તો તંત્રની ડાયપોલ મોમેન્ટ, ચાલો આ -q, અહીંયા +2q અને અહીં છે -q. આ છે 1, આ છે 2, આ છે 3. તો એક ડાયપોલ મોમેન્ટ આમ બને અને એક ડાયપોલ મોમેન્ટ આમ બને, માઈનસ થી પ્લસ. આ 1 અને આ 2, આ 1 2 ની અને આ 2 3 ની. તો કુલ ડાયપોલ મોમેન્ટ બરાબર, ચાલો આ બંનેના કારણે q ઇન્ટુ ભાઈ -q થી +q તરફ, એટલે તમારે કોણામાંથી કોણ માર્ક કરવો પડે, r2 - r3 પ્લસ એક આને લીધે, તો q ઇન્ટુ શું થાય, r2 - r1. ક્યાં છે એવો જવાબ? તો જવાબ આવશે B. ડાયપોલ મોમેન્ટની દિશા નેગેટિવ થી પોઝિટિવ તરફ, એટલે પોઝિટિવના સ્થાન સદિશમાંથી નેગેટિવનું સ્થાન સદિશ બાદ કરવાનો. માટે આ ડાયપોલ માટે કેવું હોય તો r2 - r1 સદિશ થાય અને આના માટે r2 - r3 થાય. ખરું કે નહીં? 17 આકૃતિમાં બતાવેલ વિદ્યુત ડાયપોલના લીધે ખાલી જગ્યાએ બિંદુએ તીવ્રતા ડાયપોલની અક્ષને સમાંતર હશે. જો ભાઈ સમાંતર એવું કહે છે તો P બિંદુ એટલું જ ગણાય, કારણ કે P બિંદુ એ ડાયપોલની અક્ષ ઉપર છે, જ્યારે Q બિંદુ એ એની વિષુવ રેખા ઉપર છે. તો વિષુવ રેખા ઉપર આપણે સમાંતરની જગ્યાએ પ્રતિ સમાંતર શબ્દ વાપરી શકીએ. એટલે આમ જોવા જઈએ તો 0 કે 180 ડિગ્રી એટલે સમાંતર તો કહેવાય જ. એટલે આમ જોવા જઈએ તો જવાબ P અને Q બંને આવે. પણ જો ખૂણાની રીતે વિચારવા જઈએ તો ડાયપોલ પર વિદ્યુત ક્ષેત્ર, ડાયપોલની અક્ષ ઉપર વિદ્યુત ક્ષેત્ર તેની ડાયપોલ મોમેન્ટની દિશામાં હોય, જ્યારે વિષુવ રેખા ઉપર એને વિરુદ્ધ દિશામાં હોય, એટલે ખૂણો 180 થાય. માટે અક્ષ ઉપર સમાંતર અને પેલા ઉપર એની વિરુદ્ધ દિશામાં હોય. ચાલો સેમ વસ્તુ અહીંયા જોઈએ તો શું કહે છે? આગળ આવી ગયું, હમણાં જ ગણ્યું. બરાબર કે નહીં? E a cos θ, પણ θ આપણે કેટલો લઈશું તો આપણે ભણી ગયા 60 ડિગ્રી લઈશું, એટલે જવાબ આવશે B. બરાબર છે. ચાલો લેવલ 2 ના MCQ પૂરા કર્યા. હવે લેવલ 3. ભાઈ લેવલ 3 માં જો હતો એક બે હિન્ટ આપું પછી ગણીશું આપણે કે પહેલામાં એવું છે કે 80 સેન્ટીમીટરની તાર છે લંબાઈનો, એને એકવાર વાળીને ચોરસ બનાવવામાં આવે છે 25x15 નો લંબચોરસ, બીજી વાર ચોરસ અને ત્રીજી વાર વર્તુળાકાર ફ્રેમ. ત્રણેયને સમાન વિદ્યુત ક્ષેત્રમાં એવી રીતે મૂકવામાં આવે કે એમનો θ 0 ડિગ્રી જ રહે, એટલે કે પૃષ્ઠ ક્ષેત્રને લંબ રૂપે રહે, માટે પૃષ્ઠ સદિશ એને સમાંતર થાય. તો F phi r એટલે રેક્ટેંગલ લંબચોરસ સાથે સંકળાતું ફ્લક્સ, phi s ચોરસ સાથે સંકળાતું ફ્લક્સ અને phi c સર્કલ સાથે સંકળાતું ફ્લક્સ હોય તો કોણ વધારે હશે? તો ભાઈ સિમ્પલ વસ્તુ, જેનું ક્ષેત્રફળ મોટું થાય
ફ્લક્સનું સૂત્ર શું? E A cos થીટા. થીટા તો બધાનો સરખો જ છે, E પણ બધાનો સરખો જ છે, તો જેનું ક્ષેત્રફળ સૌથી વધારે થાય એનું ફ્લક્સ વધારે આવશે. એટલે ગણશો તો સૌથી વધારે ચોરસનું થશે, ત્યાર પછી સોરી સૌથી વધારે વર્તુળનું થશે ક્ષેત્રફળ, એના પછી ચોરસનું થશે અને એના પછી લંબચોરસનું થશે. એટલે તમારો સૌથી વધારે ફ્લક્સ આવશે સર્કલ, પછી આવશે સ્ક્વેરનું અને સૌથી ઓછું કોનું આવશે? રેક્ટેંગલનું. બરાબર છે, આ જવાબ આવી જશે. ચાલો, તો આ રીતે ગણવાનું. જે બીજો છે એનો જવાબ 4πbr આવશે, બી જવાબ આવશે. એટલે જવાબ પાછળ આપેલા જ છે, એ તમારે ધ્યાનથી જોવાના. બરાબર છે. તો MCQ જ્યારે મળીશું ત્યારે લાંબા જેટલા ગણાવી દઈશું, બાકી તો અત્યાર સુધી ક્લિયર થઈ જવું જોઈએ. આવતીકાલના લેક્ચરમાં આપણે ગાઉસના નિયમની એપ્લિકેશન્સ ભણીશું. જુદી જુદી 4 છે મુખ્યત્વે અને મોસ્ટ આઈએમપી છે. બરાબર છે. ચાલો, ત્યાં સુધીમાં આટલું ફરી એકવાર રિપીટ કરી નાખવાનું. ચાલો, જય શ્રી કૃષ્ણ.